માંગરોળ તાલુકામાં તુવેરની ટેકાના ભાવે ખરીદી હાલ ચાલી રહી છે, પરંતુ આ ખરીદીની છેલ્લી તારીખ 10 છે અને હજુ માંગરોળ તાલુકામાં તુવેરનો પાક ખેતરમાં ઊભો છે, પરંતુ જે તુવેર નીકળી છે તેને વેચવા માટે ખેડૂતો માંગરોળ એપીએમસીમાં વેચાણ માટે આવી રહ્યા છે, પરંતુ પાછોતરો તુવેરનો પાક છે જે ખેડૂતોએ ફરજિયાત ઓપન બજારમાં વેચવો પડશે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે। હાલ તો માંગરોળ તાલુકામાં તુવેરની ખરીદી શરૂ છે અને ક્યારેક ખેડૂતો તુવેર વેચવા આવે છે, પરંતુ પાછોતરા પાક હોવાથી હજુ ખેડૂતોની તુવેર તૈયાર નહીં થતા ખેડૂતો દ્વારા ટેકાના ભાવે તુવેરની ખરીદીની મુદત વધારવા માંગ કરી છે। મારું નામ માનસિંહ અમિત સોલંકી ગોરે। હું તુવેર વેચવા એપીએમસીમાં આવ્યો છું। તુવેરનું હજી સકડી આંકવાનું ખેડૂતોને કામ ચાલુ છે। સરકારે ટૂંકી મુદત આપી 10 તારીખની, ત્યાં સુધીમાં ખેડૂતને કોઈની તુવેર તૈયાર થાય એમ નથી। તો ખેડૂતોને તુવેર તૈયાર ન થઈ હોય અને સરકારની મુદત પૂરી થઈ જાય તો ખેડૂતોને ફરજિયાત બજારમાં તુવેર પડતર ભાવની વેચવી પડે। એના કરતાં સરકાર 20 તારીખ સુધીનું લંબાવી દે તો ખેડૂતોની બધાની તુવેર એપીએમસીમાં આપી શકે। અને સરકારને ખાસ એટલી મારી અપીલ છે કે 10 દી સુધી હજી લંબાવી દે, 10ને બદલે 20 તારીખ કરી નાખે।